હવે આગળ વાત કરીએ તો માંગરોળની. માંગરોળ સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. માંગરોળ સમસ્ત સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનોની એક મિટિંગ મળી હતી, જેમાં માંગરોળ સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો સાથે કારોબારી સભ્યો નિમણૂક કરાયા હતા. આ મિટિંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ફરી પ્રકાશ લાલવાણીને રિપીટ કરાયા, તો ઉપપ્રમુખ તરીકે નયન ભાવનાણી, સેક્રેટરી તરીકે પ્રદીપ રંગલાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રતિક તન્ના, ખજાનચી તરીકે દીપક કોટક અને 7 કારોબારી સભ્યોની પણ વરણી કરાતા મિટિંગમાં ઉપસ્થિત સિંધી સમાજના પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, લિનેશભાઈ સોમૈયા, દિલીપભાઈ ટીલવાણી સહિત અગ્રણીઓ અને યુવાનો દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફુલાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આગામી 30 માર્ચ 2025ના રોજ સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે આ મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.